આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથામાં આપણે વિક્રમાદિત્ય હેમુ એના જીવનની જે અંતિમ ચરણની વાત આવવાની છે એની પૂર્વ ભૂમિકા રૂપે ભારત વર્ષની એ સમયની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને સમજી રહ્યા છીએ. જ્યારે શેરશાહનો પુત્ર સલીમ શાહ એ મૃત્યુ પામ્યો, મુબરીઝ ખાન ફિરોજ શાહને કતલ કરી અને સિંહાસન પર બેઠો, એ સમયે આવો ઘોર અન્યાય એ આર્ય દેશની ક્યારેય નીતિ ન હતી. આ રીતનું રાજકારણ એ આર્ય પુરુષોને, આર્યજનોને ઇષ્ટ થાય એ કદાપી શક્ય ન હતું. અને તેમ છતાં આખો આર્ય દેશની પ્રજા, રજપૂત રાજાઓ, હિન્દુઓ, જૈનો, આ બધા જ વ્યક્તિઓ સમસમીને પણ અંતે ચૂપ થઈને બેસેલા હતા. આ જ વસ્તુ હેમરાજ શેઠને ભારે લાગી. એમને એવું લાગ્યું કે જે પ્રજા જ નિર્બળ છે, જે પ્રજાને સત્વ ફોરવાવું જ નથી, એ પ્રજાને સારો રાજા મળે તો પણ શું અને ન મળે તો પણ શું, એ પ્રજાને પોતાના દેશનો રાજા મળે તો પણ શું અને પરદેશનો રાજા મળે તો પણ શું. આ વાત આજે આ અવસરે પણ બહુ ઉપસ્થિત લાગે છે. આપણે આજની આપણી પરિસ્થિતિ જોઈએ, કદાચ બહુ મેક્રો લેવલ ઉપર વિચાર કરીએ તો આજે આપણો દેશ અનેક વિદેશીઓની ગુલામીમાંથી બહાર નીકળેલો, પણ તેમ છતાં આજની જનરેશન ફરીથી એ વિદેશીયતની ગુલામ થતી ગઈ. ફરીથી એ જ પશ્ચિમીકરણ એ માનસિકતા ઉપર એટલું બધું છવાઈ જવા લાગ્યું કે પહેલાં પશ્ચિમવાળાઓ આ દેશ ઉપર રાજ કરતા હતા, મુગલો આ દેશ પર રાજ કરતા હતા. હવે પરિસ્થિતિ એના કરતાં એટલી બધી નબળી થતી ગઈ કે હવે આ દેશના લોકોના મગજ ઉપર પશ્ચિમિયત રાજ કરે છે. એમના માથે ભલે કદાચ દેશી રાજા દેખાય છે, પણ બધાના માનસપટ, મગજ, વિચારધારા એ બધી જ ગુલામીની પરાકાષ્ઠાની અંદરમાં, ગરતાની અંદરમાં એ ધકેલાયેલી દેખાય છે. આવું સમજનારા ઘણા લોકો છે, આવું જાણનારા પણ ઘણા લોકો છે, પણ તેમ છતાં એ બધા જ ને નિસત્વતા નામનો રોગ લાગુ પડ્યો છે. અને એ સમયે જેમ હેમરાજ શેઠ વિચારતા હતા કે આવી નિસત્વશાળી પ્રજાને દેશી રાજા મળે તોય શું અને પરદેશી રાજા મળે તોય શું, બસ એક્ઝેક્ટ આ સ્થિતિમાં આપણે છે. અયોધ્યાની અંદરમાં ભગવાન શ્રી રામને પોતાની જન્મભૂમિ પાછી મળી, એનો આનંદ આખા દેશની અંદરમાં વર્તાઈ રહ્યો છે. પણ એ આનંદનું આયુષ્ય કેટલું છે, એનું પરિણામ શું છે, અંતે સામાન્ય લોકોએ શું વિચારવું જોઈશે? 500-550 વર્ષની ગુલામી પછી મળેલી વસ્તુને, એ જીતને ઉન્માદ બનાવવો છે કે એ જીતને સ્વભાવ બનાવવો છે, એ તો આપણે નક્કી કરવું પડશે. આ થઈ મેક્રો લેવલની વાત. સેમ વે માઇક્રો લેવલમાં પરમાત્માના શાસનની આજે સ્થિતિ શું છે એ પણ આપણે વિચારવું રહ્યું. આ બધી વાતો એટલી લાંબી છે કે આ વાતો, આ વિચારો, આ પ્રશ્નો, આ વેદનાઓ એનો કોઈ જવાબ નથી. અને તેમ છતાં વારંવાર દરેક પરિસ્થિતિ, દરેક પ્રસંગ જોઈને એવું યાદ આવે કે આવું કેમ નથી થતું. અને આપણે ઈચ્છીએ કે નેગેટિવિટીમાંથી પણ આપણને એક પોઝિટિવિટી મળે, કે કુદરત એવું કંઈક કરશે કે જેવો ચમત્કાર
આજથી વર્ષો પહેલાં થયો હતો. સાવ બધેથી વિમુખ થઈ અને રેવાડી ગામની અંદરમાં જે પોતે શાંત અવસ્થાની અંદરમાં પોતાનું જીવન વ્યતીત કરતા હતા એવા હેમરાજ શેઠ ઝવેરી, એમને જેમ અચાનક એક પ્રસંગ જગાડી ગયો, એમ આપણા દેશની, આપણા શાસનની દરેક વ્યક્તિઓને પણ કોઈ એક પ્રસંગ જગાડી જશે અને સૂતેલું શુરાતન એ પોકારી પોકારી અને જાગશે. આપણે ગઈકાલ સુધી હુમાયુની પરિસ્થિતિ સમજતા હતા. એ જે 15 વર્ષનો વનવાસ અને એમાં સૂતેલું ભાગ્ય, એમાં એનો બાળકનો જન્મ થયો અકબર જેનું નામ, અને અકબરને લઈને ઠેર ઠેર ફરતો રખડતો રઝળતો એવો એ હુમાયુ, એક જમાનાનો બાદશાહ, પણ આજે સાવ ભિખારી કહી શકાય એવી સ્થિતિમાં જીવતો માણસ હતો. અંતે થોડું ઘણું રાણા પ્રસાદનું કૃપાબળ એને મળ્યું, પણ એના સૈનિકોએ એ પણ ગુમાવડાવ્યું. ત્યાંથી ભાગી અને હવે છેક ઈરાન વયો ગયો. હિન્દમાંથી વિદાય લેવાની વાત અંતે એણે સ્વીકારી. એને એવું લાગ્યું કે જેમ અહીંયાના લોકોને માતૃભૂમિનું આટલું બધું ઘેલું છે, એમ મારી માતૃભૂમિ, મારી મા ભૂમ ઈરાન, એ હવે મને સાચવી લેશે અને હું ત્યાં સુખેથી જીવી શકીશ. ત્યાં પહોંચે છે. ઈરાનના બાદશાહને સમાચાર મળે છે કંદહારથી પોતાનો જે ભાઈ હતો, પિતરાઈ ભાઈ, એને ઈરાનના બાદશાહને સમાચાર મોકલાવડાવ્યા. ઈરાનના બાદશાહે એને રાજકીય રક્ષણ ન આપ્યું, રહેવા માટે જગ્યા આપી. એકવાર એ ઈરાનનો શાહ એ આની સાથે હુમાયુને મળવા આવ્યો. હુમાયુ સાથે એ સમય વ્યતીત કરવા માટે આવ્યો. હુમાયુ એને વાત કરે છે કે મારી હિન્દની અંદરમાં આવી હાલત થઈ, મારી પાસે આટલા બધા નિમક હલાલ સૈનિકો, સરદારો હોવા છતાં હિન્દ મારા હાથમાંથી ચાલ્યું ગયું. કેમ? કારણ કે મારા ભાઈઓની શત્રુવટ અને ઈર્ષ્યાખોરી એવી હતી. ઈરાનનો શાહ જે હતો એ શિયા મુસ્લિમ હતો અને આ બાબર વગેરે જે પણ મુગલો હતા એ સુન્ની મુસ્લિમો હતા. આ શિયા મુસ્લિમ એવા ઈરાનના શાહે એને પ્રપોઝલ આપ્યું કે જો તમે શિયા બની જાઓ તો હું તમને હિંમત આપું, તો હું તમને મદદ આપું. પણ એક અનુભવ આપણા બધાનો લગભગ હશે કે શિયા મુસ્લિમો એ કમ્પેરેટિવલી સુન્ની મુસ્લિમો કરતાં થોડા વધુ શાંત હોય છે. અને એ સમયે આ શિયા મુસ્લિમ એવા ઈરાનના શાહે, જ્યારે બાબરે આ બધી જ વસ્તુઓની ના પાડી, કન્વર્ઝન વગેરે બધાની, ત્યારે બહુ જ પ્રેમથી એને એક સલાહ આપે છે કે તમે જેને વિધર્મી માનીને બેસતા હો ને, એની પર તમે ક્યારેય વધુ રાજ ન કરી શકો. તમને એવું લાગે છે કે તમે તમારા ભાઈઓની દુશ્મનાવટ અને ઈર્ષ્યાઓના કારણે હિન્દ ગુમાવ્યું, પણ એવું નથી. તમે તમારી કુનેહના અભાવમાં હિન્દ ગુમાવ્યું છે. તમે હિન્દના લોકોનો સહકાર કેમ ન લીધો? જે પ્રજાની ઉપર રાજ કરવું છે એને પોતીકી કેમ ન બનાવી? એ વિધર્મી હોય તો શું? તમે જુઓ, રાજ કરવામાં ધર્મ એ કોઈ કારણ ભજવતો જ નથી. હિન્દમાં 2 કોમના ઘણા લોકો છે, એક અફઘાન અને એક રજપૂત. તમે જ્યાં સુધી એ બંનેઓને ધર્મ યાદ કરાવતા રહેશો ત્યાં સુધી એને યાદ રહેતું રહેશે કે તમે મુગલ છો, તમારો ધર્મ કંઈક અલગ છે. તમે ધર્મ ભૂલાવડાવી દો, અફઘાનોને વેપારમાં નાખી દો અને રજપૂતોને પ્રેમ સાથે તમારા રાજકારણમાં ભાગીદાર બનાવી દો, તો હિન્દ તમારું થઈ જશે. આ એક થિયરી છે.
આપણને બહુ વિચારણીય એવો આ પ્રશ્ન છે. ઈરાનના શાહે જે કીધું એ પછીથી હુમાયુએ માન્યું, પછી એણે ભારત ઉપર ચડાઈ કરી, ફરીથી ભારતમાં આવ્યો, કંદહાર જીત્યું, બીજા અનેક રાજ્યો જીતતા છેક હવે એને એવું લાગવા લાગ્યું કે હવે હું લાહોરથી માંડીને બીજી બધી જ જે સેનાઓ છે, બીજા બધા જ જે સરદારો છે, એ બધાની હું જીતી શકીશ, કારણ કે એનું જ્યોતિષ હવે એને સાથ આપતું હતું. પણ આ બધી વાતોને બહુ લંબાવીને અર્થ નથી, કારણ કે અંતે તો આ એવા યુદ્ધની વાતો છે કે જે યુદ્ધમાં કંઈ દમ નથી. પણ આ બધા યુદ્ધમાંથી શીખવા જેવી જે વાત છે એ આ છે કે જે વાતની બાદબાકી થવાના કારણે આજે હિન્દુસ્તાનની સ્થિતિ આ છે. આપણે 1947માં કહેવાતા આઝાદ થયા. દુનિયાના એક પણ દેશ તમે જુઓ, એક પણ દેશ એવા નથી કે જે દેશે ધર્મના નામ પર દેશમાં રાજ્ય કરવા માટે એ લોકોએ નીતિ ઘડી હોય. એક પણ નહીં. જે દેશો છે ધર્મના નામ પર કરે છે એ બધા ક્લિયર પણ છે. જેમ કે યુરોપનો એક બહુ મોટો ભાગ એ ક્રિશ્ચિયાનિટીને પોતાનો રાજધર્મ સ્વીકારી લે છે. એટલે હવે શું થયું, આ દેશની અંદર રહેતી પ્રજા એને હવે ધર્મ એ મુખ્ય વાત ન રહી, કારણ કે ધર્મ મુખ્ય બની ગયો. એટલે હવે અર્થકારણ એ મુખ્ય થયું, જીવનની રોજિંદી ઘટનાઓ એ મુખ્ય થઈ. દુનિયાનો એક બીજો મોટો પટ્ટો છે કે જેણે ઇસ્લામને પોતાનો રાજધર્મ બનાવ્યો છે, ઇસ્લામિક રાષ્ટ્રો છે. એટલે ત્યાં પણ શું થયું કે ધર્મ એ મહત્ત્વનો ન રહ્યો, કારણ કે ધર્મ પ્રમાણે જ જીવવાનું છે એ નક્કી થઈ ગયું. એટલે હવે એ ફોકસ ન થયું, હવે ફોકસ રોજિંદુ જીવન અને ડેવલપમેન્ટ થયું. જ્યારે 1947ની અંદરમાં હિન્દુસ્તાન સાથે એ ઘટના ન થઈ. આપણે ત્યાં બે ભાગ પડ્યા. એકે ફરીથી ધર્મને મહત્ત્વનો બનાવ્યો મુસ્લિમ લીગે અને માંગણી કરી કે અમને અમારું એક ઇસ્લામિક રાષ્ટ્ર આપી દો. અપાઈ ગયું. તો હવે જે બચ્યું હતું ત્યાં સેમ જે ઘટના થઈ, મુસ્લિમો છૂટા પડ્યા, તો અહીંયા હિન્દુઓનું થવું જોઈતું હતું. એની જગ્યાએ ધર્મને એક મુદ્દો બનાવી અને આપણા માથે સેક્યુલરિઝમ નામનો એક તત્વ એ ઘુસાડી દેવામાં આવ્યો. થયું શું, આપણી નજર આજ સુધી 75-77 વર્ષે પણ આપણી માટે મુદ્દો મહત્ત્વનો ધર્મ જ છે. કેમ? કારણ કે ધર્મ એ વિખવાદનું કારણ છે. એક હથ્થું સત્તા હોત જેમ ઇસ્લામિક રાષ્ટ્રો પાસે છે, જેમ ક્રિશ્ચિયાનિટીવાળા રાષ્ટ્રો પાસે છે, તો ધર્મ એ મુદ્દો જ ન હોત અને રોજિંદુ જીવન વગેરે એ બહુ મહત્ત્વની ઘટના હોત. આજે 75 વર્ષે પણ આપણે વિકસિત ન થયા, કારણ કે આપણે આપણા ધર્મના અસ્તિત્વને ટકાવવા માટે પણ ઝઝૂમવું પડે, લડવું પડે એવી સ્થિતિમાં છીએ. બધા જ ધર્મો જેટલા અત્યારે રાષ્ટ્રમાં છે, બધા પોતાના અસ્તિત્વને મોટું કરવા માટે એટલા બધા મથી રહ્યા કે ધર્મ સિવાયની એક પણ વાત એ બહુ લાંબી ટકી નહીં. ન ધર્મ ટક્યો, ન ધર્મની વાતો સિવાયની વાતો ટકી. અંતે આપણે જ્યાં હતા ત્યાં ને ત્યાં ગુલામીની માનસિકતામાં જ રહ્યા. આ બધાનું મૂળ કારણ કે આપણને સ્પષ્ટ રાજધર્મ ન મળ્યો. એક સ્પષ્ટ રાજધર્મ હોત તો એવું નથી કે એના સિવાયના ધર્મો જીવી શક્યા હોત, પણ વૈચારિક સ્પષ્ટતા હોત. આ એક ભૂલ આપણને અત્યારે ભયંકર નડી રહી છે. ખેર, આપણે આપણી મૂળ વાત પર આવીએ. બાદશાહ હુમાયુ એણે એના ગ્રહયોગને કન્ફર્મ કરવા માટે કે હવે મારા ગ્રહો ખરેખર મારા પ્રમાણે છે કે નહીં, એની માટે એણે એક નૈમિતિક શાસ્ત્રનો જે સહારો લીધો હતો, એ ઘટનાને આપણે જાણવી જરૂરી છે. આટલો મોટો બાદશાહ એ પણ પોતાના સૈન્યના જોમ પર નીકળી ગયો હતો એવું ન હતું હિન્દને જીતવા માટે. એને એક અલગ ક્ષણ આવી જ્યારે એના ગ્રહો એને એમ લાગ્યા કે હવે બધા સાબુત છે. તો એ ગ્રહ યોગને રીકન્ફર્મ કરવા માટે એણે એના સરદારને હુકમ કર્યો કે જાઓ, પહેલાં જે 3 વ્યક્તિઓ મળે એ 3 વ્યક્તિઓને પકડીને અહીંયા લઈ આવો. રાજમહેલમાંથી નીકળો અને જે પહેલાં 3 વ્યક્તિ મળે એને અહીંયા લઈ આવો. એ 3 વ્યક્તિને લઈ આવ્યો સરદાર. પહેલાંનું નામ હતું દૌલત ખાન, બીજાનું નામ હતું મુરાદ બેગ અને ત્રીજાનું નામ હતું સાદત અલી. દૌલત ખાન એટલે ધન સંપત્તિ, મુરાદ બેગ એટલે સદભાગ્ય
પોતાની બધી ઈચ્છાઓ પૂરી થાય એવું ભાગ્ય, અને સાદત અલી, સાદત એટલે ઈષ્ટની પ્રાપ્તિ. આ ત્રણ વ્યક્તિઓ જે મળ્યા એટલે હવે આ હુમાયુનું જ્યોતિષ, એનું નિમિત્ત શાસ્ત્ર એને કહેવા લાગ્યું કે આ સૌથી શ્રેષ્ઠ શુકન છે. દોલત મળશે, મુરાદ મળશે અને શહાદત પણ મળશે. કૂચ કરવાની ઘડી આવી ગઈ. બસ એવી જાહેરાત થઈ. હિન્દ તરફનું પ્રયાણ થયું. 15,000ની સેના સાથે કાબુલથી નીકળ્યો. સાથે 12.5 વર્ષનો અકબર હતો અને પોતાનો વજીર બહેરામ ખાન હતો, અને પ્રારબ્ધનો એ પૂજારી એને શસ્ત્ર વગેરે સજ્યા. લાહોર કબજે કર્યું, રોહતાસ કબજે કર્યું. દિલ્હીપતિ એ સમયે સિકંદર શાહ બની બેઠો હતો. મુબ્રિઝ ખાન પાસેથી સિકંદરે એને હરાવી અને પોતાની સત્તા સ્થાપિત કરી દીધી હતી. મૂળમાં તો બંને પાછા મિત્રો હતા, સંબંધીઓ હતા, પણ તેમ છતાં સત્તાને તો કયો સંબંધ નડે છે. એટલે હવે અહીંયા મુબ્રિઝ ખાન પોતે જીવનમાં કરેલા તમામ પાપો, એ પાપોને યાદ કરી અને રડવા સિવાય એની પાસે બીજું કોઈ જ કાર્ય નથી બચ્યું. કારણ કે એને જેની પર ભરોસો કર્યો હતો એવો સિકંદર શાહ એ સત્તા લઈને બેસી ગયો. પાછા સિકંદર શાહમાં પણ બીજા 2 લોકો એવા હતા, એના જ સૈન્યના સરદારો, કે જેની સામે પડ્યા હતા. ઓવરઓલ જોવા જઈએ તો હિન્દુસ્તાનની એ સમયની સ્થિતિ એ એક્ઝેક્ટ આજના સ્થિતિ જેવી હતી, ન ધણિયાતી. આજે પરમાત્માનું શાસન જોઈએ તો પણ આપણને એમ લાગે કે એટલા બધા ધણી આપણા માથે છે, અને તેમ છતાં સામાન્ય વ્યક્તિ, એના પ્રશ્નો, એ બધું ન ધણિયાતાની જેવી સ્થિતિમાં એને અનુભવાય. એક તંત્ર જે જૈન શાસન આપે છે, જે 24 તીર્થંકર પરમાત્માઓ અનંત કાળથી જે પરમાત્માઓ આપીને જતા હતા અને અનંત કાળ સુધી આપીને જવાના છે, એ હતું તંત્ર. આપણે ત્યાં શાસનની સ્થાપના થાય છે, ધર્મની નથી થતી. ધર્મની તો પ્રથમ તીર્થંકર કરી દે છે. ધર્મ એ વ્યવહાર છે. વ્યવહારની સ્થાપના એક જ વાર થાય, એ પછીથી વ્યવસ્થાની સ્થાપના થાય. જો વ્યવસ્થા તંત્ર મજબૂત હોય તો વ્યવહારો બધા આપોઆપ મજબૂત થઈ જ જાય. એટલે તીર્થંકર પરમાત્માઓએ તંત્રની સ્થાપના કરી. આજે આપણી પાસે વ્યવહારો ઘણા છે, તંત્ર બસ આ બધી વિચારણાઓ જે આજે બહુ જ આવશ્યક છે, એવી રીતે એ સમયે પણ આવશ્યક હતી. બાદશાહ હુમાયુ, શહેજાદો અકબર અને વજીર બહેરામ ખાન, એમણે જે અફઘાનીઓની સામે યુદ્ધ લડવાની શરૂઆત કરી, એ સમયની ભારતની પરિસ્થિતિ એ દ્રૌપદીના 5 પતિ જેવી હતી. કઈ રીતે? એ સમયે આખું હિન્દુસ્તાન એ એવી રીતે રહેલું હતું કે જેની અંદરમાં દરેકને પોતપોતાના જોર ઉપર આ હિન્દુસ્તાનને જીતી લેવું હતું. અને આ હિન્દુસ્તાનને જેને જીતવું હતું એવા મુખ્ય વ્યક્તિઓ કેટલા હતા? તો કે એક હતો ઇબ્રાહિમ ખાન સૂર, જેને શહેનશાહ બનવું હતું. બીજો છે સિકંદર શાહ, જે આજે બનીને પડ્યો છે ગાદી, પણ છતાં એને તો સિકંદર બની અને આખું હિન્દુસ્તાન કબજે કરવું છે. ત્રીજો હતો મોહમ્મદ શાહ સૂર, જે સુબેદાર હતો, પણ એને એવું લાગ્યું કે હું સિંહાસન વધારે સારું સંભાળી શકીશ, એટલે એ પણ યુદ્ધમાં જીકાયેલો હતો. અને ચોથો હતો આ હુમાયુ, કે જે કાબુલથી પાછો અહીંયા આવ્યો છે, જેને એમ છે કે હું જીવીશ તોય હિન્દમાં જીવીશ ને મરીશ તોય હિન્દમાં જીવીશ. આ 4 મૂર્તિયાઓ હતા. અને 5મો મૂર્તિયો હતો મુબ્રિઝ ખાન, જેને પોતાનું ગુમાવેલું પાછું મેળવવું છે. અને આ 5 મૂર્તિયામાં એક પણ મૂર્તિયો આ સિંહાસનને છાજે એવો ન હતો. અને એ સમયે પેલા જતીજી, જેમનાથી કથાની શરૂઆત થઈ હતી, એ જતીજી ફરીથી રેવાડી ગામમાં રહેલા એ હેમરાજ શેઠ પાસે આવે છે. એઝ યુઝ્યુઅલ એમની પાસે એક જ વાત છે કે હું તમને આ દેશના વિક્રમાદિત્ય તરીકે બનતા હું આ દિલ્હીના રાજમાર્ગો પર વિચરતા તમને જોઈ રહ્યો છું. અને એમની પાસે આ વિક્રમાદિત્ય બનાવવાના આશય પણ હતા.
એ જ્યારે બધી ફરી ફરીને વાતો કરી રહ્યા છે ને એ સમયે એક ડોલી અચાનક આ રેવાડી ગામના હિમરાજ શેઠના ઘર પાસે ઉતરી અને એમાંથી કોઈ એક વ્યક્તિ એવું બહાર આવ્યું કે જે વ્યક્તિ આ પાંચેય મૂર્તિયાઓ જે હતા આ દેશ પર રાજ કરવાવાળા, એ પાંચેય માટે બહુ જ નબળા સમાચાર મળે એવા હિમરાજ શેઠ એમની આ પાંચેયની વચ્ચે, પાંચેયની ઉપર એક એન્ટ્રી થઈ શકે એવી કંઈક વાત લઈને આવી. જતીજીને પણ ના પાડી દેનારા એવા હિમરાજ શેઠ એ અચાનકથી એમની અંદર સૂતેલી એ બધી જ ભાવનાઓ એ હવે એક વ્યવસ્થિત દિશા સાથે બહાર આવે છે. એ વ્યક્તિ કોણ હતું કે જે અચાનક ડોળીમાંથી ઉતર્યું અને હિમરાજ શેઠને હિંમત આપી દીધી? હિમરાજ શેઠ તો બરાબર, એમના પત્ની કુંદન દેવી, એમના પિતા રાજપાલજી, આ બધા જ કન્વિન્સ થયા અને વિક્રમાદિત્ય બનવા માટેની અંતિમ લડાઈ માટે હિમરાજ શેઠ તૈયાર થયા. એ કોણ હતું અને આ કઈ રીતે શક્ય બન્યું અને શક્ય બનતા પૂર્વેની ઘટનાઓ, આવા હિન્દુસ્તાનને કઈ રીતે હિમરાજ શેઠ જીતે છે, એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હતું મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.